વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો, પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે ચમત્કાર થઈ જાય છે. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે. વિશ્વાસ એક નાનો શબ્દ છે સાહેબ. વાંચતા ફક્ત 1 સેકન્ડ લાગે, વિચારતા 1 મિનિટ લાગે, પણ સાબિત કરવામાં આખી જિંદગી લાગે. સફળતા કરતાં સંતોષ ઉત્તમ છે, કારણ સફળતા એ બીજા નક્કી કરે છે, જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે. સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા સાહેબ, પણ સફળતા મળી ગયા બાદ બધા રસ્તા સીધા થઈ જાય છે. દુનિયાને તમારા વિચારોથી નહીં, તમારા કામથી જ મતલબ છે. સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે, છાંયડો મળશે તો કદાચ અટકી જશો. જે નસીબમાં છે એ સામેથી આવશે, અને જે નસીબમાં નથી ને એ આવીને પણ જતું રહેશે. જેમ ફક્ત એક જોકરથી પાનાની આખી બાજી પલટાઈ જાય છે, તેમ ફક્ત એક ઠોકરથી જીવનની બાજી પણ પલટાઈ જાય છે. તમારા જીવનમાં વર્ષો ઉમેરવાની વાત મોટી નથી, પણ તમારા વર્ષોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે. સમજવા જેટલું સામર્થ્ય હોય ને તો ભૂલ પગથિયું બને, નહીતર ખાડો જ બને સાહેબ. કોઈની વાતોમાં નહીં આવી જવાનું. અહીં તો વખાણ પણ લોકો મતલબથી કરે છે. જરૂરી નથી કે દરેક સમયે ભગવાનનું નામ આવે. તે એક ક્ષણ પણ ભક્તિની કહેવાય, જ્યારે માણસ માણસને કામ આવે. કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. સફળતા કરતાં સંતોષ ઉત્તમ છે, કારણ સફળતા એ બીજા નક્કી કરે છે, જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે. હું ખુશ રહું એમાં મારી સફળતા નથી, પણ મારી વાણી, વર્તન અને મારા વ્યવહારથી બીજા ખુશ રહે એમાં જ મારી સફળતા છે. તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે, પણ તમારી મહેનત અને તમારો સ્વભાવ તમને ઉચ્ચ સ્થાને ટકાવી રાખે છે. જેની આજે તમને જરૂર નથી, આવતીકાલે તેમની જરૂર પડી શકે છે. જેની આજે અવગણના કરો છો, કાલે ફરી સ્વીકારવું પડે. માટે હંમેશા સંબંધને મહત્વ આપો. સાદગી એ ઉત્તમ સુંદરતા છે, ક્ષમા એ ઉત્તમ બળ છે, નમ્રતા એ ઉત્તમ તર્ક છે, અને મિત્રતા એ ઉત્તમ સંબંધ છે. દરરોજ સવારે નવા ગુજરાતી સુવિચાર માટે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.